नमस्ते। बीजू सेमिस्टर આપણું ચાલુ થઈ ગયું। પહેલું સેમિસ્ટર બહુ સરસ રીતે આપણું પતી ગયું। 8મા ધોરણના મેં ઇંગ્લિશના પેપર તપાસ્યું, બધાએ સારું પણ લખ્યું, કેટલાનું પરફોર્મન્સ થોડું વીક પણ છે, બરાબર। હજુ થોડી વધારે મહેનત આપણે બીજા સેમિસ્ટરમાં કરીશું તો આપણું 8મું ધોરણ જે ઘરે બેઠીને અભ્યાસ કરવાનો જે ચાલુ છે એ વધારે સારો રહેશે। તમને ટાઈમ પણ સારો એવો મળી રહ્યો છે ઘરે અભ્યાસ કરવાનો। બીજા સેમિસ્ટરની અંદર પહેલો જ લેશન છે આપણું આઈ વિલ બી ધેટ, એટલે કે હું તે બની શકું છું, હું તે કરી શકું છું। તમે જેવું વિચારો છો એવું જ તમે બની શકશો। એટલે હંમેશા બધા એવું કહે છે કે ભાઈ સારું વિચારવાનું સારું થશે, પોઝિટિવ થિંકિંગ તો સારું આવશે એવું કહે છે બધા, બરાબર। તો આમાં પણ એવી જ વાત કરવામાં આવેલી છે કે તમે જેવું વિચારશો એવું તમે બનશો। એક્ટિવિટી નંબર 1, રિસાઇટ આફ્ટર યોર ટીચર, એટલે કે ગાવાની છે આને। હું જ્યારે ગાઉં પછી તમારે ગાવાની છે, પણ એ પોસિબલ છે નહીં। તો તમે શું કરશો, ઘરે તમારી પાસે ટેક્સ્ટ બુક લઈને બેસવાનું છે। હું જ્યારે તમે આ વિડીયો જોતા હોય ત્યારે સાથે ટેક્સ્ટ બુક પણ તમારે રાખવાની છે અને જોવાનું છે અને વાંચવાનું છે। આઈ ટોલ્ડ ધેમ, ટેલનું ભૂતકાળનું રૂપ છે ટોલ્ડ। હું તમને કહું છું when I grow up I am not going to be a scientist or someone who reads the news on TV। આપણે બધા અભ્યાસ કરી રહ્યા છીએ તો આપણો કોઈને કોઈના કોઈ ગોલ હોય છે કે મારે એન્જિનિયર બનવું છે, મારે ટીચર બનવું છે, મારે ડૉક્ટર બનવું છે, મારે સાયન્ટિસ્ટ બનવું છે, મારે ન્યૂઝ રીડર બનવું છે, મારે પત્રકાર બનવું છે, કોઈને કોઈ ગોલ હોય છે। એ સિવાય પણ અત્યારે ઘણા બધા ફિલ્ડ આવી ગયા છે। મારે ફાર્માસિસ્ટ બનવું છે, મારે સારા વેપારી બનવું છે, મારે સીએ થવું છે, એવા ઘણા બધા અત્યારે ઓપ્શન આપણી પાસે છે। પણ આ એક નાનો બાળક જે છે એ શું કહે છે કે મારે મોટા થઈને સાયન્ટિસ્ટ વૈજ્ઞાનિક બનવું નથી। ઓર સમવન હુ રીડ્સ ધ ન્યૂઝ ઓન ટીવી, અને કેટલાક લોકો જે ન્યૂઝ ચેનલ, સમાચારની જે ચેનલો હોય છે એમાં જે સમાચાર વાંચી રહ્યા છે એ પણ મારે બનવું નથી। આઈ વોન્ટ ટુ બી અ ફ્રી, મારે એકદમ ફ્રી રહેવું છે, આઝાદ રહેવું છે। આઈ એમ ગોઈંગ ટુ બી અ ટ્રી, મારે તો એક વૃક્ષ બનવું છે। They said you can't, no you can't be that, પેલા લોકો કહે છે ના તો તે કરી શકીશ નહીં, તો તે કરી શકીશ નહીં। I told them, હું તમને કહું છું when I grow up, જ્યારે હું મોટો થઈશ, I am not going to be an airline pilot, એરલાઇન પાયલોટ એટલે વિમાન ચાલક। ન્યૂ બોર્ડ જેવું બોર્ડ ઉપર લખવું એ તમારે સાથે સાથે લખતા રહેવાનું છે, બરાબર। A dancer, a lawyer or a doctor, no। પહેલા શું કહે છે, હું વિમાન ચાલક બનીશ નહીં, પછી ડાન્સર પણ બનીશ નહીં, અ લોયર એટલે વકીલ, ઓર અ ડોક્ટર નો, એટલે કે હું ડાન્સર પણ બનીશ નહીં, વકીલ પણ બનીશ નહીં અને ડોક્ટર પણ બનીશ નહીં। Huge whale will swim in me, માછલીઓ તો જોઈએ છે બધાએ દરિયાની અંદર, પણ એમાં સૌથી મોટી માછલી વેલ નામની માછલી આવે છે, એ દરિયાની અંદર તરતી હોય છે। એટલે શું કહે છે, આઈ એમ ગોઈંગ ટુ બી ધ ઓશિયન, ઓશિયન એટલે સમુદ્ર। શું કહે છે, હ્યુજ વેલ જે વિશાળકાય માછલી હોય છે વેલ, એ મારી અંદર તરી શકે એવો સમુદ્ર, મહાસાગર હું બનવા માંગુ છું। They said you can't be that, no you can't be that, અને બીજા લોકો કહે છે ના તું તે બની શકીશ નહીં, તું તે બની શકીશ નહીં। I told them I am not going to be a DJ, DJ સિસ્ટમ થી તમે બધા જ વાકેફ છો, સ્પીકરો મોટા મોટા મૂકેલા હોય, કંઈક આગળ કોઈક વ્હીકલમાં અંદર મૂકેલા હોય ને આપણે બધા એની પાછળ ડાન્સ કરતા હોય, એ ડીજે પણ મારે બનવું નથી। અ કોમ્પ્યુટર પ્રોગ્રામ, અ મ્યુઝિશિયન ઓર અ બ્યુટિશિયન, નો, મારે કોઈ કોમ્પ્યુટરનો પ્રોગ્રામ પણ બનવું નથી
મારે સંગીતકાર પણ બનવું નથી. બ્યુટિશિયન જે આપણે પાર્લરનું કામ કરતા હોય બધા જે ફેશિયલ આ તે એ બ્યુટિશિયન પણ મારે બનવું નથી. સ્ટ્રીમ્સ એટલે ઝરણું. will flow through me. I will be the home of eagles એટલે કુવડ. I will be full of valleys and fountain. I am going to be range of mountain એટલે પર્વત. મારે એક પર્વત બનવું છે, એવો પર્વત બનવો છે કે જેની અંદરથી વરસાદ પડતો હોય તો આપણે બધા ઝરણા જોવા જતા હોઈએ છીએ. તો ઝરણું ક્યાંથી ઉપરથી પર્વત ઉપરથી નીચે આવતું હોય છે. તો મારે એક એવું ઝરણું બનવું છે જે મારી અંદરથી પસાર થાય. પર્વત બનેલા હોય તો પર્વતની અંદરથી ઝરણું નીકળે. આઈ વિલ બી હોમ ઓફ ઈગલ્સ એટલે ઘુવડ લોકોનું મારે ઘર બનવું છે. લોકો ઘુવડને લોકો જે હોય છે ખૂબ ઉપર રહેતા હોય છે. આઈ વિલ બી ફૂલ ઓફ વેલી એન્ડ ફાઉન્ટેન. વેલી એટલે કે જે ખીણો હોય છે એ ખીણોનું પણ મારે બનવું ખીણ પણ બનવું છે. આઈ એમ ગોઈંગ ટુ બી અ રેન્જ ઓફ માઉન્ટેન. મારે ખૂબ ઘણી બધી પર્વતમાળાઓ બનવું છે. દે સે યુ કાન્ટ બી ધેટ પેલા લોકો પાછા કહે છે ના તું તે બની શકીશ નહીં, તું તે બની શકીશ નહીં. સ્ટ્રીટ્સ એટલે ઝરણું. વેલી VALLEY. વેલી એટલે ખીણ. તો આ બાળકની ઈચ્છા ઘણી બધી છે. પહેલા તો એને ટ્રી બનવું છે યાની કે વૃક્ષ બનવું છે, બીજાની અંદર એને સમુદ્ર બનવું છે, ત્રીજાની અંદર એને માઉન્ટેન પર્વત બનવું છે. આઈ આસ્ક ધેમ હું તેને પૂછું છું જસ્ટ વોટ ડુ યુ થિંક આઈ એમ. તો પોતે એક શું વિચારી રહ્યો છે તું મને કે. જસ્ટ અ ચાઇલ્ડ ધે સેડ. પછી બાળક કહે છે એન્ડ ચિલ્ડ્રન ઓલવેઝ બીકમ અ લીસ્ટ વન ઓફ થિંગ વી વોન્ટ ધેમ ટુ બી. એટલે કે એવું કહે છે તો જે બાળક તું જે છે તું જે વિચારે છે, બાળકો જે વિચારે એવા જ બનતા હોય છે. તો આની અંદર આપણને હંમેશા સારા વિચારને પ્રસ્તાવ મૂકવામાં આવેલો છે. હવે આગળનું પેજ ટર્ન કરશો તો ચૂઝ એન્ડ ટિક ધ કરેક્ટ ઓપ્શન. વોટ ડઝ ધ ચાઇલ્ડ વોન્ટ ટુ બી ઇન ધ ફર્સ્ટ સ્ટાન્ઝા. સ્ટાન્ઝા એટલે ફકરો. પહેલા ફકરાની અંદર જે બાળક જે છે શું બનવા માંગે છે? ટ્રી, ધ ઓશિયન, અ સાયન્ટિસ્ટ. તો શું આવે? ટ્રી આવતું હોય છે. એ જ રીતે સાથે સાતના જે જવાબ જે છે તમારે નોટબુકની અંદર લખવાના છે. હવે સાતમું જે છે વુડ યુ લાઈક બીકમ વન ઓફ ધ ફોલોઈંગ થિંગ્સ વાય કલેક્ટ ધેર આઈડિયા. ધ મૂન, ધ સન, ધ સ્ટાર, ધ સ્કાય. એટલે કે મૂન વિશે, ચંદ્ર વિશે, સન વિશે, તારા વિશે અને સ્કાય યાની કે આકાશ વિશે જો તમને ઇન્ટરેસ્ટ પડતો હોય તો તમે આના વિશે 5-5 વાક્યો લખી શકો. અથવા તો ચંદ્રની અંદર ચંદ્રકળા તમે બચાવી શકો કે જ્યારે અમાસ નજીક આવતી હોય તો ચંદ્રની જે દેખાવ હોય ઘટતો કરતો જાય અને જ્યારે પૂનમ આવવાની હોય ત્યારે ચંદ્ર જે હોય આખો બનતો જતો હોય છે એ લખી શકો. ધ સન વિશે એની પહેલા સેમિસ્ટરમાં આપણે સન વિશે ઘણું બધું આવ્યું. ચોથું ચેપ્ટર ધ સન જ હતું આપણું. એના વિશે બી તમે ઇન્ફોર્મેશન કલેક્ટ કરી શકો. કોઈક નવો આઈડિયા પણ તમે તમારું અંદર મૂકી શકો. હવે છઠ્ઠું જે છે talk to your group and tell me what you want to be become when you grow up. એમાં એવું તમારા ડ્રીમ વિશે કીધું છે કે તમે ગ્રુપમાં બેસીને ચર્ચા કરો. ગ્રુપમાં બેસીને તો આપણા ફેમિલી સાથે ચર્ચા કરી શકાય અને પૂછી શકાય કે હું મોટો થઈને શું બનવા માંગુ છું. ઓકે. હવે એક્ટિવિટી નંબર 2 છે લેસન છે આપણો રીડ એન્ડ એન્જોય. વાંચવાનો છે અને મજા પણ કરવાની છે. એનું નામ છે અ કી ટુ હેવન. કી KEY. કી એટલે ચાવી. હેવન એટલે સ્વર્ગ. અ કી ટુ હેવન સ્વર્ગની ચાવી. સ્વર્ગની ચાવી તો આપણા કર્મો ઉપર ડિપેન્ડ હોય છે પણ અહીંયા એવો લેસન આપે છે જેનાથી આપણી જે અંધશ્રદ્ધા હોય એ દૂર થાય છે. જોઈએ શું કહે છે. કિંગ્સ કોર્ટ, તેનાલી રામન, કોર્ટિયર 1 and courtier 2 are
વેઇટિંગ ફોર ધ કિંગ. રાજાઓ પહેલા જે જૂના જમાના હતા ત્યારે રાજાઓનું શાસન ચાલતું. રાજાઓના શાસનની અંદર ઘણા દરબારીઓ રહેતા અને જોડે મદદ કરવા, ભાઈ આપણે રાજ્યની અંદર આ વિકાસ કરવો જોઈએ. જેમ આપણે અત્યારે ગાંધીનગરની અંદર જે બધા સભ્યો છે, ધારાસભ્યો છે, લોકસભાના સભ્યો, એમ જે આખા ગુજરાત દેશનો વહીવટ, ગુજરાત રાજ્યનો વહીવટ કરી રહ્યા એમ એ વખતે રાજાઓના જે દરબારીઓ હતા એ વહીવટ કરતા હતા. એટલે દરબારી 1, દરબારી 2 જે બધા હોય છે રાજાની રાહ જોઈ રહ્યા છે. There is a sound of trumpets and drums. અને એટલામાં ટ્રમ્પેટ્સ ઓલરેડી મેં તમને કીધું હતું, શરણાઈ અને ડ્રમ્સ ઢોલનો અવાજ સંભળાય છે. The king walk and all the courtiers stand up. રાજા આવે છે અને બધા જ દરબારીઓ જે છે એ ઊભા થઈ જાય છે. જોઈએ તેનાલી રમન એન્ડ courtiers say good morning your majesty. તેનાલી રમન અને દરબારીઓ રાજાને વંદન કરે છે અને કહે છે સુપ્રભાત મહારાજ. The king said good morning, where are my ministers today? રાજાએ સુપ્રભાત પણ કીધું અને જોયું તો જે દરબાર હતો એ પૂરેપૂરો ભરેલો હતો ને મંત્રીઓ છે, મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ છે, એટલે પૂછે છે where are my ministers? મિનિસ્ટર્સ એટલે મંત્રીઓ. લખતા રહેજો સાથે સાથે. રોડ પ્રોજેક્ટ વિથ ધેમ. મારે તેમની સાથે નવો રોડ બનાવવાનો છે એના વિશે ચર્ચા કરવી હતી. કોર્ટિયર પૂછે યોર મેજેસ્ટી મહારાજ, અ ગ્રેટ સાધુ ઇઝ ઇન અવર કિંગડમ ધીસ ડેઝ. કિંગડમ એટલે રાજ્ય. દરબારી શું કહે છે કે મહારાજ આપણા રાજ્યની અંદર હમણાં એક સાધુ મહારાજ આવ્યા છે, મહાન સાધુ આવે છે. ધ મિનિસ્ટર આર એટ ધ સાધુસ કેમ્પ. અને આ જે બધા મંત્રીઓ જે છે બધા સાધુના જે ટેન્ટ બાંધ્યો છે, તંબુ બાંધીને જ્યાં રહે છે, કેમ્પ લાગ્યો, શિબિર લાગ્યું છે, ત્યાં ગયા છે. ધ કિંગ સે અ સાધુ, અ ગ્રેટ સાધુ, હુ ઇઝ ધીસ સાધુ. રાજાએ આશ્ચર્ય સાથે એક સાથે 3-4 ક્વેશ્ચન પૂછી લીધા. કયા? અસાધુ, સાધુ, અ ગ્રેટ સાધુ, પાછું મહાન સાધુ, હુ ઇઝ ધીસ સાધુ. આ સાધુ કોણ છે? આઈ ડોન્ટ નો એનીથિંગ અબાઉટ હિમ. હું તેના વિશે કંઈ જ જાણતો નથી. ડુ યુ નો સમથિંગ રમન? તને એના વિશે કંઈ ખબર છે રમન? રમન સે યોર મેજેસ્ટી મહારાજ, આઈ હર્ડ અબાઉટ ધીસ. મેં આ સાધુ વિશે ફક્ત સાંભળ્યું છે. હર્ડ એટલે સાંભળ્યું. હી કમ્સ ફ્રોમ ધ હિમાલયાસ. ક્યાંથી આવ્યા છે આ સાધુ? હિમાલયથી આવ્યા છે. હી કેન પ્રોડ્યુસ કોઈન, ફોલિએજ એન્ડ ફ્રૂટ્સ ફ્રોમ ધ એર. એ હવાની અંદરથી શું ઉત્પન્ન કરે છે? કોઈન સિક્કાઓ, ફોલિએજ પવિત્ર રાખ, હોલી HOLY, હોલી એટલે પવિત્ર, ઉત્પન્ન કરે છે, રાખ પેદા કરે છે અને ફ્રૂટ્સ પણ ઉત્પન્ન કરે છે. કોર્ટિયર વન સે એન્ડ ધેર ઇઝ અ લોંગ ક્યુ ઓફ પીપલ ઇન ફ્રન્ટ ઓફ હી સ્ટેન્ડ એવરી ડે. એટલે ત્યાં બધાને એવું લાગે ને મસ્ત સાધુ છે, ભગવાન જેવા સાધુ છે, આપણા બધા પ્રોબ્લેમ સોલ્વ કરે એવા સાધુ છે. એટલે દરરોજ લોકો એમને મળવા આવતા હોય છે. એટલે આખી એક લાઈન એમની સામે લાગી છે. They offered him gold coins, clothes, animals, grain, vegetables and dry fruits. અને આ જે માણસો જે લાઈનમાં ઊભા છે એ બધા આ સાધુને શું ઓફર આપે છે? મીન્સ ધેટ્સ મીન ઘણી બધી વસ્તુ આપે છે. આ માણસો સાધુને આપે છે. શું આપે છે? ગોલ્ડ કોઈન, સોનાના સિક્કા, ક્લોથ્સ કપડા, એનિમલ્સ ગાયનું દાન મહાદાન કહેવાય છે, એટલે કે બીજા કોઈ પણ પ્રાણી પણ એ આપતા હોય, ગ્રેન્સ અનાજ, વેજીટેબલ્સ એન્ડ ડ્રાય ફ્રૂટ્સ
આ બધી જ વસ્તુ એમને આપે છે. Courtier 2 છે he can cure any illness by પૂજા. પછી બીજો એક દરબારી તો શું કહે છે એ કોઈ પણ પ્રકારની બીમારીને મટાડી શકે છે. But you need to pay him a big sum for that. પણ આ સાધુ મહારાજ જે છે એ આ બીમારી મટાડવાના સારા એવા પૈસા લે છે. સમ એટલે રકમ લે છે. The king say interesting રસપ્રદ છે આ સાધુ તો. I want to know more about this sadhu. મારે તો આ સાધુ વિશે વધારે જાણવું છે. But you can go now. પણ અત્યારે તમે બધા જતા રહો. I will discuss about this sadhu with Raman only. હું આ સાધુ વિશે ફક્ત રમણની સાથે ચર્ચા કરીશ. The courtier leave. દરબારીઓ બધા જતા રહેશે. સોની સબ ઉપર તેનાલી રમણ વાળી સિરિયલ પણ આવે છે તો એના એપિસોડ થોડા જોતા રહેજો તો તમને આઈડિયા આવશે કે તેનાલી રમણ જે હતા કેરેક્ટર આ પાઠની અંદર કેવું હતું. ઓકે, આગળ જુઓ. The king say, Raman, what do you think? રાજાને ખબર હતી જે તેનાલી રમણ છે ખૂબ હોશિયાર છે એટલે પૂછે છે કે શું વિચારો છો આ સાધુ વિશે? Is he a real સાધુ? તે ખરેખર સાચા સાધુ હશે? Good સાધુ never charge money for their service. જે સારા સાધુ હોય જેને ખરેખર માણસ જાતનું કલ્યાણ જ કરવાનું એનો મેઇન મકસદ હોય, ધ્યેય હોય, એ કદી કોઈ પણ વ્યક્તિ પાસેથી પૈસા લે નહીં. એટલે એવું કહે છે કે ગુડ સાધુ નેવર ચાર્જ મની, એટલે સારા સાધુ કોઈ દિવસ પૈસા લે નહીં. We need to keep watch on this sadhu. આપણે આ સાધુ પર નજર રાખવાની જરૂર છે. Raman say, yes, your majesty. હા majesty, sorry, હા મહારાજ. I to feel something is wrong. મને રમણ પણ કહે છે કે મને પણ લાગતું હતું કંઈક ખોટું થઈ રહ્યું છે. The king say, Raman, go to his camp and find out more about this. રાજા પછી તેનાલી રમણને કહે છે કે તેનાલી રમણ go to camp, તમે આ શિબિરમાં જાઓ and find out more about this sadhu. અને આ સાધુ વિશે વધારે માહિતી લઈ. રમણ સે certainly sir, ચોક્કસ. હવે આટલા સુધી એક સેક્શન પૂરું થયું. બીજા સેક્શનની અંદર તેનાલી રમણ ત્યાં જાય છે સાધુના શિબિરમાં અને પછીનો જે સીન હોય છે તમારે રીડ કરવાનું છે. આગળનો જે વિડીયો છે એમાં સીન તમારે આમ જે પાઠ વાંચીને રાખવાનો છે. હોમવર્કની અંદર આજે કઈ છે નહીં, તમે ખાલી આ લેસન એટલો વાંચી રાખજો. ઓકે, જય સ્વામિનારાયણ.